વરસાદી માહોલ છવાયો. હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો. હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. હિંમતનગર, હડિયોલ, ગઢોડા, કેસરપુરા, ગાંભોઈ, કરણપુર, સુરજપુરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા. મગફળીના પાકમાં નુકસાની જવાની ભીતિ. વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતો બન્યા છે ચિંતિત. તો હિંમતનગરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉત્તર ગુજરાતની અંદર થોડા ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી હતી, તે પ્રમાણેનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં તો વરસાદ હજી પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ જે છે તે ચિંતા લઈને આવી રહ્યો છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. બોટાદના ગઢડામાં ઘેલો નદી પરનો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે. ચોમાસાની સિઝનમાં ચોથી વખત ડેમ થયો છે ઓવરફ્લો. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નવા નીરની આવક થઈ છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને ફાયદો થશે. તો ચોમાસું અત્યારના સત્તાવાર વિદાય લઈ ચૂક્યું છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી, પરંતુ જે મોન્સૂન ટ્રફ છે, જે બે સિસ્ટમ જે છે તે ગુજરાતની ઉપર વરસાદ લાવી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર રિજનમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પર અનેક બોટોનો ખડકલો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે બોટનો ખડકલો થયો છે. અંદાજે 2000થી વધુ બોટ દરિયા કિનારે લગાવવામાં આવી છે. વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવતા બોટ પરત બોલાવાઈ છે. દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે બોટ પરત બોલાવાઈ છે. અનેક બોટ પરત બોલાવતા માછીમારોને લાખોનું નુકસાન થયું છે. સિઝન શરૂ થયાના એકાદ મહિનામાં 3 વખત બોટ પરત બોલાવાઈ છે. સતત 3 વખત બોટ પરત આવતા લાખોનું નુકસાન થયું છે. બોટ માલિકોને નુકસાન જતાં સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે. ખેડૂતોની જેમ માછીમારોને પણ આર્થિક સહાય કરવા માંગ કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. વેલમાર્ક લો પ્રેશર અને 2 મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. તો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 30 सितंबर से लेकर आपका 6 अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही. आज हेवी रेनफॉल वार्निंग दिया गया है. गुजरात रीजन में कोई हेवी रेनफॉल नहीं है. सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है. आइसोलेटेड प्लेसेस में इस डिस्ट्रिक्ट में हेवी रेनफॉल होने का संभावनाएं हैं. ये येलो वार्निंग के साथ दिया गया है. अगले और 1 और 2 अक्टूबर को भी सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ. इसमें 1 अक्टूबर को जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है. और थंडरस्टॉर्म वार्निंग अभी गुजरात रीजन में अगले 2 दिन के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए दिया गया है. इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग स्पीड 30 to 40 किलोमीटर स्पीड के साथ दिया गया है.